તો રસ્તામાં ભાઈ મારે ભૂખ લાગી છે. સવારે આપણે ચા બિસ્કિટ ખાતા હતા ભાઈ. થોડી ચીક્કી લીધેલી પડેલી છે ભાઈ, ખાઈ છે ચીક્કી. जगताप बापू जगताप खूब खूब धन्यवाद प्रभु. हर हर महादेव. जब वो बुलाएगा बाबा तभी जा सकते, वैसे नहीं जा सकते प्रभु. हाँ आराम से. भैया ने 500 रुपए दिए, उसके बाद उसके जेब में तकरीबन देखा उन्होंने तो हाथ डाला 30 रुपए निकल, 330 रुपए मेरे को दे दिया भाई. ओ भाई गूगल मैप हैरान कर रहा भाई. निकल जाएगी यहाँ से 5 किलोमीटर फरवा નથી જાતા. અહીંયાથી આપણે ટ્રાય કરીએ. હાલો ટોયલેટ કરેલા છે ને એ બધી જગ્યાઓ છે, ત્યાં આપણને ફસાયો ભાઈ. ગૂગલ મેપ કે એસી કે તેસી ભાઈ. તો ભાઈ જો આપણી રામપ્યારી ભાઈ સેટ થઈ ગઈ છે, બધી જ વસ્તુ સેટઅપ વગેરે થઈ ગયો છે. આ આપણી ડોરમેટરી હતી શ્રીવાસ્તવ, જ્યાં રોકાયેલા હતા આપણે. ને ત્યાં કાકા છે, આપણને ઘણી બધી મદદ કરી કાકાએ. ચલો કાકા ધન્યવાદ. હર હર મહાદેવ. ચાલો આપણે રામપ્યારી લઈ અને આપણે નીકળીએ છીએ. અત્યારે ભાઈ આપણે છીએ ગ્રીષ્ણેશ્વર ઇલોરા, અને ઇલોરાથી ટૂંકમાં આપણે જવાના છે નાસિક. જવાનું છે 210 કિલોમીટર. જય ભોલે શંકર, જય શિવ શંભુ, જય હો રાજા રણછોડ, જય હો દ્વારિકાના નાથ, ઓર જય હો ગ્રીષ્ણેશ્વર મહાદેવ, ધ્રુણેશ્વર મહાદેવ. તો ફાઇનલી આપણી ભાઈ આજની જે યાત્રા છે એ આપણે હવે કરીએ છીએ શરૂ અહીંયાથી. કેટલો થયો છે એક્ઝેક્ટ 12:30, એટલે 12:30 થયા છે બપોરના. સવારે આપણે ઇલોરા કેવ્સ બી દર્શન કરવા માટે ગયા હતા. તમે જોયું જ હશે વ્લોગમાં આગળ કે ઇલોરા કેવ્સ આપણે સવારે આજે ગયા હતા દર્શન કરવા માટે. સવારના ભાઈ અમે 6 વાગે જાગી ગયા હતા, 7 વાગે ઇલોરા કેવ્સ જોવા માટે ચલા ગયા હતા. બહુ સરસ મજાનું ભાઈ અલ્ટિમેટ છે ઇલોરા કેવ્સ. જોઈને ભાઈ છે ને મારું માથું ફરી ગયું. મતલબ એટલું બધું અમેઝિંગ ભાઈ સ્ટ્રક્ચર છે ને, અત્યારની ટેકનોલોજી બી ના બનાવી શકે એવું ભાઈ. આજથી 7મી શતાબ્દી આસપાસ ભાઈ એ બનાવેલી છે ઇલોરા કેવ્સ. તો ભાઈ ચાલો ફાઇનલ આપણે નીકળી ગયા છે મહારાષ્ટ્રમાં આપણી બીજી જ્યોતિર્લિંગ કરવા માટે, એટલે કે ગ્રીષ્ણેશ્વર પછી ત્રંબકેશ્વર, નાસિક. અત્યારે ભાઈ નાની નાની વાદળીઓ છે, બહુ એવું ખરાબ વાતાવરણ તો છે નહીં. જો ઉપરની સાઈડ ભાઈ વાતાવરણ તો ક્લીન છે. હવે ભાઈ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને ભાદરવો ચાલુ થઈ ગયો છે, તો ભાઈ એ બી તડકો બી મળવાનો છે આપણને. અને ભાદરવામાં જો વરસાદ વરસો તો ભાઈ વાત જ પૂછોમાં ભૂકા કાઢી નાખે એવો. હર હર મહાદેવ પ્રભુ. ક્યાંથી છો? સુરતથી છો તમે? અચ્છા, હું બી સુરતથી છું ને 12 જ્યોતિર્લિંગ કરું છું. હા જોઈ મેં જીજેફાઈની ગાડી જોઈ એટલે મને લાગે છે તો સુરતના જેમ. ને અહીંયા ભાઈ આપણે કાલે આવેલા રસ્તામાં ગેરેજ હતું આપણું, જ્યાં આપણે ભાઈ બીજું કંઈ વિશેષ હતું નહીં. ગાડીમાં ઓઇલ બોઇલ એકવાર ચેક કરાવી લીધું. હાઈવે છે ને ભાઈ છે ધુલે સોલાપુર હાઈવે. ધુલે સોલાપુર હાઈવે છે આવડો. ડબલ 4 લેન આખો હાઈવે છે, એના ઉપર આપણે ચાલવાનું છે. વરસાદ છે જો ભાઈ, ઓહો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, બહુ જબરદસ્ત. ખબર નહીં કેટલા બધી વાદળી છે ભાઈ. આ જો નાની વાદળી હતી ભાઈ, વરસાદ જતો રહ્યો. આવું થાય ભાઈ રસ્તામાં, નાના મોટા વરસાદ લાગે, ઝાપટા લાગે, પવન લાગે, થાક લાગે, બધી જ વસ્તુ લાગે. પછી તમને સાથે સાથે મજા શું આવે? પ્લસ પોઈન્ટ વાત જ ન કરો. આખું ભારત ભ્રમણ કરું છું ભાઈ હું તો. નજારા જોવા મળે તમને, નવા નવા રોડ્સ જોવા મળે, નવા નવા લોકો મળે, નવી નવી સંસ્કૃતિ, ભાષા, બોલી ચાલી, રહેણી કહેણી, દરરોજ નવું નવું ભાઈ જોવા મળે. અને આ બધી વસ્તુ જોવા માટે જ મેં ભારત ભ્રમણ કરું છું ભાઈ. અને સાથે સાથે ભાઈ મહાદેવના બી દર્શન કરું છું. તો આવું કંઈક ભાઈ આપણું છે ભારત યાત્રા. अरे प्रभु जी બદ્રીનાથ કેદારનાથ. बद्रीनाथ केदारनाथ चला दो. जय हो प्रभु. हर हर महादेव. क्या नाम है सर जी आपका? બાપુ જગતાપ. बापू જગતાપ. बापू जगताप. खूब खूब धन्यवाद प्रभु. हर हर महादेव. महादेव आपको डबल दे. आपका क्या नाम है सर जी? आप यहाँ से ही हो? હા યસ. હા अच्छा तो चलो हर हर महादेव. खूब खूब धन्यवाद. बद्रीनाथ केदारनाथ खड़ा है. 100% भैया 100%. चलो हर हर महादेव. तुम मिल गए, ऐसे कोई मिलता नहीं ना. हम कब जाएंगे? हाँ वो भी तो है. जब वो बुलाएगा बाबा तभी जा सकते, वैसे नहीं जा सकते प्रभु. धीरे जाओ अच्छे से. हाँ आराम से. चलो મળી જવાનું. હર હર મહાદેવ. તો ભાઈ હવે આપણે રસ્તાની અંદર મૂકીએ ને જો ભાઈ 530 રૂપિયા ભાઈ પાસે જે બી હતું ને ખીચામાં કાઢીને બધું જ આપી દીધું છે ભાઈ આપણને. તો ભાઈ આવા બી લોકો તમને મળે છે. અને ભાઈએ કીધું છે કે રસ્તામાં કેદારનાથ બદ્રીનાથ અગર જાવું તો ભાઈ ચડાવી દઉં. તો છે ભાઈ કેદારનાથ બદ્રીનાથ આપણે પહોંચશું, પ્રભુનો ચડાવો આપણે ચડાવી દઈશું. અને ભાઈ આપણને ભાઈ પૈસા પછી એમ કીધું છે કે આગળ એવું લાગે ને તમે કે તમે વાપરી લેજો, કા ટૂંકમાં ચડાવો આગળ ચડાવી દેજો ભાઈ. મહારાષ્ટ્રનો ભાઈ પ્રેમ છે આ.
कुछ है कि जितने भी मेरे महाराष्ट्र से श्रद्धालु अगर मुझे देख रहे हैं तो सबको मेरी तरफ से हर हर महादेव, सबके खूब खूब धन्यवाद। अभी तक महाराष्ट्र में बहुत ही ज़्यादा प्यार मिला है आप लोगों का और ऐसे ही भाई प्यार बनाए रहेगा। गुजरात से मिला है, MP से मिला है, पर महाराष्ट्र से लोगों से भी, मतलब महाराष्ट्र के लोगों से भी इतना ज़्यादा प्यार मिला, हेल्प मिली है। तो मतलब क्या अमेजिंग लोग हैं यहाँ के। मतलब जैसे गुजरात में मतलब प्यारे प्यारे लोग हैं, वैसे ही महाराष्ट्र में लोग हैं यार। तो आप सबका दिल से धन्यवाद, मज़ा आ गया प्रभु। भैया ने 500 रुपये दिए, उसके बाद उसके जेब में तकरीबन देखा उन्होंने तो हाथ डाला 30 रुपये निकल, 330 रुपये मेरे को दे दिया भाई। क्या है प्रभु जी। मतलब જો ભાઈ રસ્તાની અંદર આપણે એક જગ્યા ઉપર ઊભા છીએ તો અત્યારે ફિલહાલ આપણે છીએ ભાઈ નાસિક હાઈવે ઉપર મહારાષ્ટ્ર। જો પાછળ આપણે રામપ્યારી છે ભાઈ। ચલો ફ્લેગ તો ચેન્જ કરી નાખ્યો છે આપણે તો બી સર। તો આપણે હવે ભાઈ ઘડીક નીચે બેસી જાય ભાઈ। ટ્રાવેલિંગ છે ને એટલું બધું ઈઝી નથી ભાઈ। જ્યારે ટ્રાવેલિંગ કરો ને ત્યારે જ ખબર પડે, વરસાદ, મોસમ, બધી વસ્તુ ખબર આવે। આજે તો વસ્તુ જો કે બહુ સારો છે, આજનો દિવસ બહુ ખરાબ નથી આવતો, પણ બધી જાતની તકલીફ આવે ટ્રાવેલિંગ। પવન બહુ સરસ મજાનો છે ભાઈ અત્યારે। તો રસ્તામાં ભાઈ મારે ભૂખ લાગી છે। સવારે આપણે ચા બિસ્કિટ ખાધા હતા ભાઈ, થોડી ચીક્કી લીધેલી પડેલી છે ભાઈ। આપણે કૃષ્ણેશ્વરથી લીધી હતી ચીક્કી, તો આપણે ખાઈ છે ચીક્કી। તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો ભાઈ આજે છે મારી ભારત યાત્રાનો 21મો દિવસ। તો ભાઈ અગર તમે મને આ ભારત યાત્રામાં સપોર્ટ કરવા માંગો છો ને અગર તમને પસંદ આવે ભાઈ તો મને ફોલો કરી લેજો, નકર પછી કોમેન્ટમાં હર હર મહાદેવ તો જરૂર લખી દેજો। તો બોલો હર હર મહાદેવ, જય ભોલે શંકર। તમે હું અલ્ટિમેટ છે, ખાલી એકવાર નજારો અને સીન જુઓ ભાઈ તમે। વાહ ભાઈ વાહ, પાછળની તરફ ઉપર પવન ચક્કીઓ છે, આવું સરસ મજાનું ભાઈ વાતાવરણ છે જો ભાઈ, ને પાછળ ડુંગરા હોય ભાઈ અલ્ટિમેટ। તો ભાઈ જે નેચરમાં જે ભાઈ રાઈડ કરવાની મજા છે ને ભાઈ, એ ભાઈ કાંઈક અલ્ટિમેટ જ છે। આ આખો હાઈવે તો બહુ સરસ છે ભાઈ ખરેખર ન કરા। કયું છે ભાઈ નાસિક મહાનગરપાલિકામાં આપનું હાર્દિક સ્વાગત છે। અને ત્રંબકેશ્વર, મુંબઈ એ બધું જવું હોય તો સીધું ભાઈ જવાનું છે। अभी मैं आऊँ कृष्णेश्वर से। हाँ अभी 5 ज्योतिर्लिंग हुई है, त्र्यंबकेश्वर 6ठी ज्योतिर्लिंग है, उसके बाद फिर साउथ इंडिया निकल जाऊंगा। हाँ 2 व्हीलर पे ही भैया। આ તમને જે રસ્તો દેખાય છે ને ભાઈ નાસિક સિટીનો છે। તો ફિલહાલ આપણે ભાઈ એન્ટર થયા છે નાસિક સિટીની અંદર। હર મહાદેવ। જો પેલા બંને ભાઈ મિત્રો હતા, ગાડી લઈને જાય છે ભાઈ। એ આપણો વિડીયો વગેરે બનાવ્યો છે, હવે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લે, આપણને મોકલશે લગભગ। ભાઈ માત્ર 25 કિલોમીટર ત્રંબકેશ્વર દૂર છે ભાઈ। તો ભાઈ રસ્તાની અંદર છે ને ભાઈ આપણી કેમેરાની ભાઈ બેટરી ડાઉન થઈ ગઈ હતી, જો ફટાફટમાં કેમેરાની બેટરી કાઢીને બીજી ચેન્જ કરી નાખી છે। આ તરફ જો ભાઈ ત્રંબકેશ્વરનો સરસ મજાના નજારા છે। પાછળની સાઈડ જો ભાઈ હવે પહાડીઓ ચાલુ થઈ ગઈ છે, ના અલ્ટિમેટ વ્યૂઝ છે। જો આવો ઢલાન છે, આગળની તરફ તમને નજારા મળી જવાના છે જોવા ભાઈ। બધા અહીંયા તમને અલગ અલગ ભાઈ પહાડો અલગ અલગ બધા ગઢ છે ને, એ ગઢ તમને જોવા મળી જશે ભાઈ મહારાષ્ટ્રના। અહીંયા હરિહર ગઢ લખ્યો એટલે ખબર નહીં ભાઈ કે હરિહર ફોર્ટ છે એ જ છે આઈ થિંક।
આ હરિહર ફોર્ટ હોવો જોઈએ ને એ હોવો જોઈએ. આપણે જેટલા વિડીયો વગેરે જોઈશ ને આના જ છે મારા ખ્યાલથી. પાછળ તરફ નજારો જુઓ તમે એકવાર, આવો એક નજારો છે આખો જુઓ. આ તરફ બી તમને બધી જગ્યાએ મળી જશે ભાઈ નજારા બધાય. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે ભાઈ મહાદેવની નગરી, ત્રંબક નગરીની અંદર. તો શ્રી ત્રંબકેશ્વર મહાદેવ ને તમને આગળ મળી જશે ભાઈ. અહીંયાથી એક રસ્તો છે ભાઈ શ્રી ગજાનંદ મહારાજ સંસ્થાન જવા તરફનો. જોઈએ આ રસ્તો કેવો છે ભાઈ. આપણે ભાઈ જવાનું છે ભાઈ ડોરમેટ્રી, ને ડોરમેટ્રી શ્રી ગજાનંદ મહારાજ સંસ્થાન, જે આપણે ભાઈ ઓમકારેશ્વર અંદર રૂકેલા સેમ મહારાજની સંસ્થા છે. તો પછી ત્યાં આપણે સરસ મજાની ડોરમેટ્રીમાં રોકાવાનું છે ભાઈ. ઓહો ભાઈ રસ્તો તો જુઓ, આખો પહાડીવાળો ખરાબ રસ્તો છે ભાઈ. આ તો પથ્થરોવાળો રસ્તો છે. આમાં તો મને કેમ લાગે છે હું ખોટા રસ્તે ચડી ગયો એવું. જો આખા પહાડો છે ને, પહાડી ઉપર પેલા જે ગામડા જવા, પહાડી ઉપર જવા માટે જે ગામડામાં જે રસ્તો નથી હોતો એવા રસ્તામાં ચડી ગયો છું ભાઈ અત્યારે હું. જોઈ લો તમે ત્રંબક નગરી ભાઈ, આખી ત્રંબક નગરી છે ભાઈ. યાર કાદવ કીચડ તો બહુ છે, તો હોવાનું જ ને ભાઈ વરસાદ. આ જુઓ ખાલી નગરીની ઉપરના સાઈડ પહાડો જુઓ તમે, આખું નગર વસેલું છે, નગરની ઉપર સાઈડ પહાડો છે એ જુઓ. જો છે ને અલ્ટિમેટ નજારો. આ સાઈડ જુઓ સુરત દાદા છે ભાઈ. અને તકરીબન ભાઈ 5:45 આસપાસનો ટાઈમ થઈ ગયો છે ને છે ને ભાઈ અલ્ટિમેટ નજારા જુઓ તમે. આ શું છે ભાઈ, આ ક્યાં લઈ જાય છે મને? ગલત જગ્યાએ આવી ગયો ભાઈ હું. ગલત જગ્યાએ ગાડી ઘુસાઈ દીધી ભાઈ. આપણે મને લાગતું જ તો ભાઈ જોતા કે આવી રસ્તો તો હોય જ નહીં ગજાનંદ મહારાજ સંસ્થા પર જવા આવવાનો ડોરમેટ્રીનો, ને ગલત રસ્તામાં ઘૂસી ગયો ભાઈ. શ્રી ગજાનંદ સંસ્થાન, તો ભાઈ આપણે જ્યાં રોકાવાનું છે આપણે ડોરમેટ્રી છે, ગજાનંદ સંસ્થાન છે. માત્ર ને માત્ર ખાલી 700 મીટર ઉપર છે. પણ જો ખાલી રસ્તા જુઓ તમે, એટલે ગાડી ફાંકે છે ભાઈ આખી. આવા કેવા રસ્તા છે ભાઈ? ઓ માય ગોડ, પહાડો રસ્તા છે કે નહીં આગળ? અહીંયા ભાઈ હું ગલત જગ્યાએ ઘૂસી ગયો, ત્યાં રસ્તો જ નથી ભાઈ આગળ. યાર ગૂગલ મેપમાં યાર હેરાન ક્યારે ગૂગલ મેપે તો યાર. એક ભાઈ આવે છે ભાઈને પૂછી લઈએ कि गाड़ी निकल जाए केम छे। यहाँ से गाड़ी निकल जाएगी टू व्हील निकल जाएगी यहाँ से। तो भाई रस्तो थोड़ो खराब है, आप चलो अँ ट्राई करिए। आगलनी साइड पर तकरीबन 5 किलोमीटर फरवा जवू पड़े एम छे। 5 किलोमीटर फरवा न जाता, अहींयाथी आपणे ट्राई करिए। हालो ने रस्तो जुओ भाई, छेल्ले छेल्ले भाई महादेव परीक्षा लेता हो केम लागे। जो रस्तो जो ओ भाई वो गजानन महाराज संस्था कहाँ पे? अच्छा ऐसा है, ये गूगल मैप ने गलत रास्ता बता दिया भाई। आगे फंसेगी तो नहीं ना गाड़ी? कहां से इस तरफ से लू? तो भाई हाउ खेतरनो रस्तो है ने, खेतरनो रस्तो आई गयो भाई आपणे छेल्ले छेल्ले। गाड़ी हलवाई नहीं तो हारू भाई आपणी। ओ भाई ओ भाई केवा रस्ता थी गाड़ी हकारो छू, भले दांत आवे भाई। आराम आराम थी, एकदम आराम आराम थी भाई। गाड़ी फंकाणी तो आपणे हैरान थावू। फांके छे गाड़ी, आखो कीचड़ कादव छे भाई। ओ माय गॉड, गाड़ी आखी आडी आडी भागे भाई। ओ भाई गूगल मैप हैरान कर्या भाई। ये भाई गूगल मैप छेल्ले जे गूगल मैप जता भाई। जो गुजर भाई आ रस्तो ज नथी, ये गूगल मैप बतावे छे। पग केडी छे यार, तो पग दंडी छे। जो तमने देखाईश के देखा तो खबर नहीं भाई। आगे रस्तो जो मारो मानवान गाड़ी आखी फसाणी भाई। एम तो टॉयलेट करेला छे ने ए बधी जग्याओ छे।
ત્યાં આપણને ફસાયો ભાઈ गूगल मैप है। गूगल मैप की ऐसी की तैसी भाई। आ मेन रस्तो तो जो आ रस्ते गूगल मैप लईने अपना वाहियात रस्ते से लईने आयु भाई। भैया गजानंद महाराज डोरमेट्री कहाँ पे पड़ेगी? इस तरफ है तो ये उल्टो ये तो इस तरफ दिखा रहा है आगे, ये सीधा जाके थोड़ा अंदर से बता रहा है कुछ यार એવું કહે છે કે આ ભાઈ કે ભાઈ ગજાનંદ મહારાજની જે ભાઈ સંસ્થા છે તો ભાઈ આપણે જે આવ્યા ને સામે જ હતી ભાઈ। જોઈએ હવે ચાલો જે હોય આગળ નીકળીએ આપણે હવે। તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો ભાઈ હું છે ને અરાઉન્ડ અહીંયા 6 વાગે પહોંચી ગયો હતો છે તો તકરીબન ડોરમેટ્રી લેવામાં મને 1 કલાક ઉપર થઈ ગઈ। અત્યારે તકરીબન 7:30 આસપાસ થવા આવ્યા છે। તો ભાઈ મને ફાઇનલી ડોરમેટ્રી મળી ગઈ છે। તો જો આ ટાઈપનું મારો સામાન વગેરે રાખી દીધો છે બધા અહીંયા, આ ટાઈપનું તમને જગ્યા મળવાની છે। તો બસ હવે થોડું ઘણું નાહી ધોઈને ફ્રેશ થઈ અને જમવાની કંઈક વ્યવસ્થા કરીશું અને ત્યારબાદ કાલે સવારે આપણે દર્શન કરવા માટે જશું। તો જે કાંઈ આગળનો કાર્યક્રમ હશે તમને જણાવીશ। ચલો।